છેલ્લા લેક્ચરની અંદર આપણે અર્ધકોષ અને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બહુ સારી રીતે સમજ્યા છો તમે. આજે મારે તમને સમજાવવાનું છે અર્ધકોષ નું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ મારે તમને સમજાવવાનું છે. આપ જાણો છો કે અહીંયા Zn ની પટ્ટી હું ડૂબાડું છું અને અહીંયા ZnSO4 નું દ્રાવણ હોય, ZnSO4 નું દ્રાવણ અને આ Zn ની પટ્ટી. તો તમે આવું શીખી ગયા છો. પહેલા ધાતુને લખવાની, જે વિદ્યુત ધ્રુવ હોય એ લખવાનો, પછી એક આડી લીટી કરવાની. આ આડી લીટી એ અર્ધકોષ દર્શાવે છે. અર્ધકોષ એટલે ડબલું દર્શાવે છે. અને આમાં Zn+2 અવસ્થામાં હોય એટલે Zn+2 સક્રિય આયનની સાંદ્રતા એટલે Zn+2 મોલર સાંદ્રતા જે કઈ હોય દર્શાવે. તો આ અર્ધકોષ એટલે તમે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આમ ભણી જ ગયા છો કે ધાતુ, વિદ્યુત ધ્રુવ, પછી આ નાની લીટી, પછી સક્રિય આયન એટલે ધન આયન જે હોય એની સાંદ્રતા લખવાની છે. ફોર એક્ઝામ્પલ તમારી સામે બીજો એક પ્રશ્ન મૂકું છું કે દાખલા તરીકે Fe ની લોખંડની પટ્ટી છે, Fe ની પટ્ટી છે અને FeCl3 નું દ્રાવણ હોય, FeCl3 નું દ્રાવણ હોય. તો તમે ભણી ગયા છો પહેલા વિદ્યુત ધ્રુવ હોય એ પહેલા લખવાનું, પછી એક લીટી લખવાની અને પછી સક્રિય આયન એટલે આમાં ધન આયન કયો છે તો Fe+3 અવસ્થામાં છે એટલે Fe+3 અને x મોલર જેટલી સાંદ્રતા હોય એટલી સાંદ્રતા લખવાની. જો કોષ ની અંદર દ્રાવણ છે 1 મોલર હોય તો આ અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે છે. પ્રમાણિત અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ અર્ધકોષની તમે સારી રીતે વાત ભણી ગયા છો. હવે મારે તમને આમાં જે સમજાવવાનું છે એ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ગયા લેક્ચરની અંદર તમે બધા સારી રીતે ભણ્યા છો કે આમાં 1 મોલર H+ ની સાંદ્રતા વાળું દ્રાવણ લેવાનું, 1 મોલર H+ હોય એવું દ્રાવણ લેવાનું. એમની અંદર કાચની નળી લીધી હતી આપણે. કાચની નળીની અંદર અહીં પાતળો પ્લેટિનમનો તાર હતો, અહીં પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પટ્ટી હતી, અહીંથી આપણે હાઇડ્રોજન વાયુ પાસ કરતા હતા. તો આવા અર્ધકોષને દર્શાવવા માટે આ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, અહીંથી જે H2 વાયુ પાસ કરો છો એનું દબાણ 1 બાર હોય, 298 કેલ્વિન તાપમાન હોય. તો આવા કોષને દર્શાવવા માટે પ્લેટિનમ, પછી જે વાયુ વિદ્યુત ધ્રુવ હોય એ વાયુને પાસ કરવાનો એટલે જે વાયુ હોય એ લખવાનું H2, પછી અહીં લખવાનું એક વાતાવરણ. પ્રમાણિતની વાત કરીએ છીએ એટલે H2 એક વાતાવરણ. H2 ને પાસ કર્યા પછી જે આયન બને છે એ આયન આપણે લખતા હોઈએ છીએ એટલે આમ લખવાનું H+ અને સાંદ્રતા તો કે 1 મોલર. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને લખવાની સિસ્ટમ છે કે પ્લેટિનમ પહેલા વિદ્યુત ધ્રુવ એ લેવાનો, જે વાયુ પાસ કરો છો એ વાયુ લખવાનો, વાયુનું દબાણ નીચે લખવાનું અને વાયુમાંથી H2 માંથી H+ બને તો આવી રીતે દર્શાવવાનું. ધારો કે તમારી પાસે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને બદલે બીજો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવ છે, દાખલા તરીકે બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ. બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ. તો આપ જાણો છો આ એક પાત્ર લીધું, પાત્રની અંદર 1 મોલર H+ વાળું સાંદ્રતા ધરાવતું દ્રાવણ લીધું. આ દ્રાવણની અંદર પ્લેટિનમનો તાર લીધો, અહીંથી હું Br2 પાસ કરું છું. તો આને દર્શાવવા માટે આ પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પટ્ટી છે, આના ઉપર હાઇડ્રોજન પાસ થાય છે. તો આને દર્શાવવા માટે પહેલા તો વિદ્યુત ધ્રુવ લેવાનો Pt, પછી જે વાયુ પાસ કર્યો હોય તે તો Br2 ગેસ, એક વાતાવરણ. ખરેખર તો બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે, પરંતુ બ્રોમિન વોલેટાઇલ એટલે બાષ્પશીલ અવસ્થામાં લ્યો ત્યારની વાત. અને એમાંથી શું બને તો Br- ને લખવાનું 1 મોલર. તો આવી રીતે અર્ધકોષને દર્શાવવાની આ એક સિસ્ટમ છે. હવે મારે સંપૂર્ણ કોષ
નું સાંકેતિક નિરૂપણ તમને સમજાવવાનું છે. સંપૂર્ણ કોષ હોય સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. મિત્રો, સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ હોય તો એમાં એક વસ્તુ યાદ રાખવાની, એનોડ હોય, એનોડને હંમેશા તમારે ડાબી બાજુ લખવાનું અને કેથોડ હોય એને તમારે હંમેશા જમણી બાજુ લખવાનું. આ તમે આખો કોષ લખતા હોવ ત્યારે એનોડ જે છે એને તમારે ડાબી બાજુ રાખવાનો, કેથોડ છે એને તમારે જમણી બાજુ રાખવાનો. હવે આ ડાબી જમણી એટલે તમે જોવો છો એટલે આ હાથ તમારો ડાબો છે એટલે ડાબી બાજુ એનોડ હોય એને લખવાનો, જમણી બાજુ કેથોડ હોય એને લખવાનો. બીજી વાત, જો ક્ષાર સેતુ હોય તો એને બે લીટા વડે દર્શાવવામાં આવે. ક્ષાર સેતુ આવી રીતે આ બે લીટા મેં જે લખ્યા છે આ ક્ષાર સેતુની નિશાની છે. બરાબર ધ્યાનથી સમજો. મોટે ભાગે પ્રાયોગિક રીતે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાથે બધા અર્ધકોષની સરખામણી કરી અને કોષ પોટેન્શિયલ મેળવવામાં આવતો હોય. એટલે હંમેશા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ને હંમેશા ડાબી બાજુ લખવાની પ્રણાલી છે. આ પ્રણાલી છે પણ મોટા ભાગના ટેક્સ્ટબુક સિવાયના બાકીના બધા દાખલાઓ તમારે આપેલા છે એમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને પાછળ કેથોડ તરીકે પણ લીધેલો છે. આ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એને એક ડાબી બાજુ લખવા માટેની એક પ્રણાલી છે. હવે બીજી વાત, બહુ અગત્યની વાત છે કે તમે આખા કોષનું જ્યારે સાંકેતિક નિરૂપણ કરો છો, ડાબી બાજુ એનોડ હોય, જમણી બાજુ કેથોડ હોય, તો ડાબી બાજુ ઓક્સિડેશન બે લીટા અને જમણી બાજુ રિડક્શન લખવું. ડાબી બાજુ હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા લખવામાં આવે, જમણી બાજુ રિડક્શનની પ્રક્રિયા લખવામાં આવે. હવે આ શું કહેવા માંગે છે એ આપણે ટોપિક વાઇઝ આપણે સાંકેતિક નિરૂપણ સંપૂર્ણ કોષનું લખીએ એમાં હું તમને બાકીની ડિટેલ આપું છું. પણ યાદ રાખો કે અર્ધકોષ હોય એનું સાંકેતિક નિરૂપણ વિદ્યુત ધ્રુવ, પછી ઊભી લીટી, પછી જે સક્રિય આયન એટલે ધન આયન હોય એ ધન આયન લખવાનું, એની સાંદ્રતા નીચે લખવાની, બસ. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પ્લેટિનમ, H2 વાયુ એની નીચેનું દબાણ, પછી H+ એની સાંદ્રતા. બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો PT, પછી Br2 ની નીચે લખવાનું એનું દબાણ અને Br-. ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો TT, અહીંયા Cl2 એક વાતાવરણ, Cl-, વગેરે વગેરે. તમને આ રીતે અર્ધકોષ છે એને દર્શાવવા માટેનું તમને એક પ્રણાલી, એક સિસ્ટમ તમને ખબર પડી. એટલી વસ્તુ નોટ કરો એટલે તમને આખા સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ સમજાવું છું. સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ દાખલા તરીકે તમે સમજાવો મિત્રો, બરાબર ધ્યાનથી સમજો. મારી પાસે આ ડેનિયલ કોષ છે. ડેનિયલ કોષ આની અંદર Zn ની પટ્ટી, આની અંદર Cu ની પટ્ટી. Zn ની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ, આ Zn ની પટ્ટી, અહીંયા Cu ની પટ્ટી અને CuSO4 નું દ્રાવણ. આને મેં વાહક તાર મારફતે જોડ્યા. કેટલો વોલ્ટેજ મળ્યો તો સાહેબ 1.1 વોલ્ટ મળ્યો. અચ્છા, શોર્ટ બ્રિજ રાખ્યો છે. હવે આપણે નિયમ ભણ્યા હતા કે કોષને દર્શાવવા માટે એનોડ હંમેશા ડાબી બાજુ લખવાનો છે. તો એનોડામાં બરાબર આપ જાણો છો કે એનોડ ઉપરની પ્રક્રિયા તમે ભણી ગયા છો કે Zn માંથી Zn+2 થાય. Zn માંથી Zn+2 બન્યું, +2 ઇલેક્ટ્રોન બન્યા, ઓક્સિડેશન.
જેના ઉપર ઓક્સિડેશન થાય ને એનોડ તરીકે આપણે સ્વીકારશું. એટલે Zn માંથી Zn+2 બન્યું +2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે આનું ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન એટલે એને એનોડ કહેશું. જેના ઉપર રિડક્શન થાય એને આપણે કેથોડ કહેશું. તો કે ક્યાં રિડક્શન થયું? તો કે દ્રાવણના Cu+2 છે એ બે ઇલેક્ટ્રોન બહારથી આવ્યા હતા મહેમાન કલાકાર એને મેળવી અને Cu બન્યું. એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન. કુલ પ્રક્રિયા છે કોષ પ્રક્રિયા. કુલ પ્રક્રિયા એને આપણે આમ લખતા હતા કે Zn+Cu+2 give Zn+2 plus Cu. આ કુલ કોષ પ્રક્રિયા લખી હતી. હવે આપણે આનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો એનોડ છે ને એને ડાબી બાજુ લખવાનું. ચાલો હવે આ એનોડ નો ડબલું આપણે લખવાનું છે. શું છે એનોડમાં? તો કે સાહેબ આમાં Zn ની પટ્ટી છે, પછી આ ડબલું અને Zn+2 નું દ્રાવણ. ધારો કે 1 મોલર છે પ્રમાણિત લીધો હોય તો. ચાલો આ પાત્રની વાત પૂરી થઈ ગઈ. Zn ની પટ્ટી છે, Zn+2 નું દ્રાવણ છે. સોલ્ટ બ્રિજ જોડેલો હોય તો વચ્ચે બે ઊભા લીટા કરવાના. અક્ષાર સેતુ જોડેલો છે. હવે આનું કામ પૂરું થઈ ગયું. હવે આ કોષનું મારે લખવાનું છે. પહેલા તો આપણી પાસે એકલો અડધો કોષ જ હતો એટલે માત્ર એટલું લખતા હતા. આખો કોષ હોય ત્યારે એનોડ હોય એને ડાબી બાજુ લખ્યો, વચ્ચે આ ક્ષાર સેતુ આવી ગયા. ક્ષાર સેતુ એટલે બે લીટા કરવાના. એક લીટો એટલે અડધો કોષ થયો એટલે ડબલું થયું માત્ર. હવે બરાબર ધ્યાનથી સમજો. આ કેથોડ છે તો કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય? તો જે પ્રક્રિયા થાય લખો Cu+2 માંથી Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બનાવે. અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર રિડક્શન થાય એટલે આપણે નોંધ લખવાનું આમાં કે Cu+2 જો જ્યારે આયન બનતો હોય ત્યારે એની સાંદ્રતા લખવાની 1 મોલર, પછી આ W અને Cu. એટલે આ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. આ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ થયું કે Zn માંથી શું બન્યું? તો કે Zn+2 ક્ષાર સેતુ. રિડક્શનમાં શું થયું? તો કે Cu+2 એ બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu બન્યું. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu બન્યું. તો આ એનોડને તમે ડાબી બાજુ લખ્યો છે, કેથોડને તમે જમણી બાજુ લખ્યો છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. ક્ષાર સેતુ હોય તો આ બે લીટી દોરવાની, અર્ધકોષ હોય તો ખાલી વચ્ચેની લીટી દોરવાની. સક્રિય એની સાંદ્રતા છે, એની મોલારિટી સાંદ્રતા છે, મોલર સાંદ્રતા લેવામાં આવે એટલે મોલારિટી નીચે લખવાની. ઓકે, ચાલો એટલી વસ્તુ આવડી ગઈ. હવે હું તમને આ આખું ડબલું મારે ન દોરવું, જેટલું લખું એટલે મને ખબર પડી જાય કે Zn ની પટ્ટીને Zn+2 વાળા દ્રાવણમાં મૂકી, Cu ની પટ્ટીને Cu+2 વાળા દ્રાવણમાં મૂકી અને કોષના ક્ષાર સેતુથી જોડેલો છે. આનું વર્ણન એટલું થાય. આ બધું તમારે ન લખવું તો આવી રીતે લખી શકે. હવે ધારો કે મારી પાસે, બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, બે સાદા કોષ હોય. સાદા કોષ એટલે બે આવા સાદા કોષ હોય તો એના માટેનું શોર્ટકટ સૂત્ર છે, બરાબર ધ્યાનથી સમજો. વિદ્યુત ધ્રુવ પછી સક્રિય આયન, અહીંયા નીચે લખવાનું છે સાંદ્રતા, બે ઉભા લીટા, સક્રિય આયન, નીચે સાંદ્રતા અને પાછો વિદ્યુત ધ્રુવ. આ બે સાદા કોષ હોય તો, સાદા પાત્ર હોય તો. હવે આપણે આની અંદર થોડો ચેન્જ કરીએ. હું અત્યારે એક વિદ્યુત ધ્રુવ લઉં છું, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લઉં છું અને હું અહીંયા એક Zn ની પટ્ટી ડુબાડું છું અને ZnSO પર દ્રાવણ લઉં છું. આ બેને વાહક તાર મારફતે જોડું છું, વચ્ચે સોલ્ટ બ્રિજ રાખું છું. તો આને કેવી રીતે દર્શાવશું? તો કે પહેલા ડાબી બાજુ હોય ને લખવાનું એનોડ તરીકે હોય ને. બોલો, તો ડાબી બાજુ હોય તો તમે એને એનોડ તરીકે લેશો તો શું લખશો? બોલો પહેલા. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને દર્શાવતું છે Pt. પછી કયો વાયુ પાસ કર્યો? તો કે H2. H2 હોય તો 1 બાર, એમાંથી શું બને? તો H+, એની સાંદ્રતા તો કે 1 મોલર. પછી બે ઉભા લીટા, શેના બે ઉભા લીટા? તો સોલ્ટ બ્રિજના, ક્ષાર સેતુના. હવે શું લખવું? તો કે સક્રિય આયન, ઊંધું લખવાનું પહેલા Zn+2 1 મોલર અને શું બન્યું એમાંથી? Zn+2 માંથી
તો Zn એટલે આવી રીતે કોષ પ્રક્રિયા લખવામાં આવે છે પરંતુ આમાં જ્યારે કોષ પોટેન્શિયલ તમે ગણશો ત્યારે માઈનસ આવશે કારણ કે Zn છે એનોડ તરીકે વર્તશે ધારો કે તમે સાદુરૂપ આપતા આનું પોટેન્શિયલ છે ઋણ આવે તો તમારે સમજવાનું તમે જેને એનોડ ધાર્યો છે એ ખરેખર કેથોડ છે આખાનો કોષ પોટેન્શિયલ શું છે એ બધું હજી આની પછીના મુદ્દામાં આવશે અત્યારે હું ખાલી તમને સાંકેતિક નિરૂપણ સમજાવું કે ડાબી બાજુનું હોય અને આ બાજુ લખવાનું જમણી બાજુ આ લખવાનું ડાબી બાજુ એનોડ તરીકે વર્તે એટલે એમાં ઓક્સિડેશન કરવાનું આમાં રિડક્શન કરવાનું તો આમની અંદર તમારે લખવા માટેનો સિમ્પલ નિયમ છે કે વાયુ વિદ્યુતધ્રુવ Pt વાયુ પછી H+ એટલે ટૂંકમાં સક્રિય આયન પછી સક્રિય બે ઉભા લીટા સક્રિય આયન અને વિદ્યુતધ્રુવ આ વાયુ વિદ્યુતધ્રુવ માટે આ સાદો કોષ હોય એના માટેનું આ તમે સૂત્ર લખ્યું હવે બરાબર યાદ રાખજો એક વાયુ અને એક સાદો આવો કોષ હોય ત્યારે તમે શું કરશો તો એના માટેનો એક નિયમ યાદ રાખજો કે Pt પછી જે હોય વાયુ પછી એનો આયન પછી બે ઉભા લીટા પછી આયન અને પછી વિદ્યુતધ્રુવ એક ઊભી લીટી અને વિદ્યુતધ્રુવ આ બીજું સૂત્ર કે Pt દાખલા તરીકે બ્રોમિન હોય તો Br2 તો અહીં આયન કયો Br2 માંથી કયો આયન બને છે Br- ક્લોરીન હોય તો અહીં શું લખવાનું Cl2 અહીં શું લખવાનું Cl- બે ઉભા લીટા આયન બીજામાં જે આયન હોય એ આયન અને પછી એનો વિદ્યુતધ્રુવ આવી રીતે હોય તો એક વાયુ અને એક સાદો હોય તો આવી રીતે લખી શકાય જો આમ હોય જો પહેલો સાદો હોય અને બીજો વાયુ હોય તો પહેલો સાદો હોય તો પહેલા આમ જ લખવાનું છે બોલો વિદ્યુતધ્રુવ પછી તો કે આમાંથી જે આયન બને એ આયન પછી બે ઉભા લીટા આયનની નીચે સાંદ્રતા તો લખવાની જ તે એ તમને આવડે જ છે પછી હું લખવાનું વાયુ વિદ્યુતધ્રુવ હોય તો ઊંધું લખવાનું પહેલા આયન લખવાનું કેથોડ તરીકે હોય ત્યારે આયન પહેલા લખવાનું આયનમાં નીચે સાંદ્રતા લખવાની પછી ઊભી લીટી પછી એમાં વાયુ લખવાનું વાયુમાં નીચે દબાણ લખવાનું અને છેલ્લે Pt લખવાનું ઊંધું આમાં આપણે પહેલા શું લખતા હતા Pt વાયુ અને આયન એના બદલે આયન વાયુ અને Pt કેથોડ તરીકે હોય ત્યારે બદલાઈ જશે ત્યારે ઉલટું લખવાનું તો મારા ખ્યાલ મુજબ બંને સાદા હોય તો આવડી ગયું ધાતુ આયન બે ઊભી લીટી આયન અને ધાતુ ફરીવાર રિપીટ કરું છું પહેલા ધાતુ એટલે વિદ્યુતધ્રુવ જે હોય ધાતુ પછી એમાંથી જે આયન બને આયન પછી બે ઊભી લીટી પછી આયન અને ધાતુ પછી પહેલો વાયુ વિદ્યુતધ્રુવ હોય ને બીજો સાદો હોય તો Pt વાયુ પછી આયન એનો પછી બે ઉભા લીટા આયન અને ધાતુ પહેલો સાદો હોય ને બીજો વાયુ હોય તો પહેલો સાદો એટલે ધાતુ પછી એક લીટી પછી એમાંથી આયન પછી બે લીટી બે ઊભી લીટી એટલે ક્ષાર સેતુ પછી આયન વાયુ અને ધાતુ આવી રીતે લઈ શકાય ધારો કે બંને વાયુ વિદ્યુતધ્રુવ હોય તો બંને વાયુ વિદ્યુતધ્રુવ હોય તો એના માટેનો આવો સિમ્પલ નિયમ કે પહેલા Pt પછી જે હોય એ ધાતુ પછી એમાંથી એનો આયન બને એ આયન પછી બે ઉભા લીટા પછી આયન ઊંધું આનાથી ઊંધું આયન સોરી Pt પછી અહીંયા લખશું વાયુ જે વાયુ જોઈએ વાયુ પછી વાયુમાંથી જે આયન બને પછી અહીંયા આયન પછી અહીંયા વાયુ અને છેલ્લે Pt તો મારા ખ્યાલ મુજબ એટલું તમને કોષનું સાંકેતિક નિરૂપણ આવડી ગયું તમારે પહેલા આ એટલું સમજાય પછી એમાંથી આ પહેલું લખવાનું આ પહેલું છે સાદો પછી સાદા પછી બીજો છે આ સાદો કોષ છે બીજો એક વાયુ ના હોય ત્યારે એક વાયુ એક સાદો હોય ત્યારે આ બીજું પછી આ ત્રીજું અને આ ચોથી આ ચાર રીત છે એ બરાબર નોટ કરી લેવાની છે મિત્રો સાંકેતિક નિરૂપણ જોયું બંને સાદા હોય તો પેલો તમને ખબર છે ધાતુ પછી એનો આયન પછી બે ઉભા લીટા પછી આયન અને ધાતુ પેલો વાયુ હોય ને બીજું પેલો હોય તો પેલા Pt પછી વાયુ પછી આયન પછી બે ઉભા લીટા પછી આયન અને ધાતુ ત્રીજી વાત બે વાયુ હોય તો Pt વાયુ આયન બે ઉભા લીટા આયન વાયુ અને ધાતુ Pt આ બધી વસ્તુ તમે બેઝિક જોઈ
હવે મારે તમને સમજાવવાનું છે અત્યારે મેં અહીં જે લખ્યું છે એ ડેનિયલ કોષ લખ્યો છે આ કોષ છે ડેનિયલ કોષ છે ડેનિયલ કોષ આ જે મળે ને એને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે કોષનો પોટેન્શિયલ પોટેન્શિયલ એટલે ઊર્જા કોષ પોટેન્શિયલ કહેવામાં આવે ને E સેલ વડે દર્શાવવામાં આવે છે બરાબર સમજો આ કોષ પોટેન્શિયલ એટલે શું તો કે આ બંને વિદ્યુત ધ્રુવો છે એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત જો આને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા હોય એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય આને પણ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા હોય એને પણ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કાન ખોલીને બરાબર સાંભળી લો કે દરેક ધાતુને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા હોય ને હોય જ આને પણ ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે આને પણ ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે હવે દરેકને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા છે એ સમાન જ હોય એવું જરૂરી નથી બધાને અલગ અલગ જ હોય કારણ કે દરેક ધાતુ બદલાશે એટલે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા બદલાશે હવે આ બંનેને જોડો ત્યારે જે અહીંયા આવે ને એ તફાવત છે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે એનાથી ઉલટું પણ કહી શકાય ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત પણ કહી શકાય તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે એ 1.1 વોલ્ટ આપણને અહીં મળશે હવે બરાબર ધ્યાનથી સમજો તો આનો કોષનો પોટેન્શિયલ કેટલો છે આની મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા કેટલી છે આની મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા કેટલી છે એ આપણને ખબર ન પડે આ તમને તફાવત મળ્યો છે 1.1 વોલ્ટ એ તમને તફાવત મળ્યો છે દાખલા તરીકે આનો 2.1 વોલ્ટ હોય તો આનો 1 પણ હોય તો પણ 1.1 વોલ્ટ મળે આનો 5.1 હોય અને આનો 4 હોય તો પણ તફાવત 1.1 વોલ્ટ મળે આનો 5 હોય અને આનો 6.1 હોય તો પણ તફાવત 1.1 આવે 1.1 તફાવત તો અનેક રીતે આવે અને આ તફાવતને આધારે આની કેટલી મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા છે અને આની કેટલી મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા છે એ માપી શકાતું નથી એટલે આ અડધા કોષનું પોટેન્શિયલ કેટલો છે અથવા તો આ અડધા કોષનો પોટેન્શિયલ કેટલો છે એને તમારે જો ગણવો હોય અને તમારે માપવો હોય તો એ માપવા માટે વૈજ્ઞાનિકોએ એક બહુ સરસ મજાની વાત કરી છે કે તમારે કોઈ પણ અર્ધકોષ છે એ અર્ધકોષનો પોટેન્શિયલ ગણવા માટે અર્ધકોષનો પોટેન્શિયલ તમારે જો ગણવો હોય તો તમારે સિમ્પલ એટલી જ વસ્તુ કામ કરવું પડે કે તમારે એક હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એની સાથે એને જોડવો પડે ખરેખર તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ પહેલા લખવાની સિસ્ટમ છે એટલે હું અહીં પહેલા લખું છું કે અહીં મેં પાત્ર દોર્યું છે આમની અંદર પ્લેટિનમનો વાહક તાર છે આ વાહક તાર મારફતે અહીંયા બીજો એક દાખલા તરીકે મેં Zn ની પટ્ટી ડૂબાડી છે આ ZnSO4 નું દ્રાવણ છે ZnSO4 આ Zn ની પટ્ટી છે પછી આ બંનેને મેં વાહક તાર મારફતે જોડ્યા છે અહીં મને કોષનો પોટેન્શિયલ મળ્યો -0.76 વોલ્ટ હવે મને 0.76 વોલ્ટ મળ્યો છે માઈનસમાં મળ્યો છે એનો અર્થ એવો થયો કે આનો તમે પોટેન્શિયલ છે એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કાલે આપણે ભણ્યા હતા ગઈ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા એમની અંદર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ તો આપણે શૂન્ય સ્વીકારેલો છે આનો E0 સેલ અથવા તો E0 સેલ 0.00 વોલ્ટ લીધેલો છે સ્વીકારી લીધેલો છે તો આનો 0 હોય તો અહીંયા જે તફાવત મળ્યો એ ખરેખર કોનો થયો તો કે આ આપેલા અર્ધકોષનો થયો તો તમારી પાસે કોઈ પણ અર્ધકોષ હોય એનો પોટેન્શિયલ માપવો હોય તો કોની સાથે જોડવાનું પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આની સાથે જોડો એટલે સામેના અર્ધકોષનો પોટેન્શિયલ જે આવે એ પોટેન્શિયલ માપી શકો હવે અહીં માઈનસ આવે એનો અર્થ એવો થયો તમે આને અત્યારે એનો લીધો છે અને કેથોડ લીધો છે ખરેખર એનો અર્થ એવો થયો કે આને
ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કરતા આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે. તમે જેને એનોડ સ્વીકારો છો એ ખરેખર ખોટું છે. જેને કેથોડ લીધો છે એ એનોડ હોવો જોઈએ, જેને એનોડ લીધો એ કેથોડ હોવો જોઈએ. એનો અર્થ એવો છે કે તમે કોષ પોટેન્શિયલ માઈનસ મેળવો. જ્યારે કોષનો પોટેન્શિયલ માઈનસ મળે ત્યારે સમજવાનું તમે જેને એનોડ સમજો છો એ કેથોડ છે, કેથોડ સમજો છો એ એનોડ છે. તો આ તમે તફાવત માપી શકો. એટલે ઇન શોર્ટ તમારી પાસે કોઈ અર્ધ પાત્ર હોય, અર્ધ કોષ તમારી પાસે કોઈ હોય, તો અર્ધ કોષ હોય એનો તમારે પોટેન્શિયલ ગણવો હોય તો ફરજિયાત તમારે એના પોટેન્શિયલ ગણવા માટે તમારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડવાનું. અને વૈજ્ઞાનિકોએ આવા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને જુદા જુદા Zn પટેલ ZnSO4 નો ડબલ્યુ કોક લઈને આવ્યો, એને જોડ્યો, પોટેન્શિયલ માપ્યો. કોક નિકલની પટ્ટીને એના SO4 નું દ્રાવણ ભરીને આવ્યું, એને જોડ્યો, પોટેન્શિયલ માપ્યો, લખ્યો. કોઈક એપીની પટ્ટીને FeSO4 નું દ્રાવણ ભરીને આવ્યું, એ પાત્ર અર્ધકોષ એનો પોટેન્શિયલ માપ્યો, લખ્યો. આવી રીતે જુદા જુદા બધાના અર્ધકોષ છે એ બધી ધાતુના અર્ધકોષના પોટેન્શિયલ માપીને એક આખું લિસ્ટ બનાવ્યું. અને લિસ્ટ બનાવ્યા પછી આખી એક શ્રેણી તૈયાર કરી. એ શ્રેણીને કહીશું આપણે EMF શ્રેણી. EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આમ તો ખરેખર આપણે રેડોક્સની અંદર આનો બધો ડિટેલમાં અભ્યાસ કરશું જ. EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, આખી શ્રેણી તૈયાર કરી. અહીંયા જે આનો પોટેન્શિયલ માપવું હોય તો પોટેન્શિયોમીટર, પોટેન્શિયો યાદ રાખજો બરાબર, પોટેન્શિયોમીટર વડે તમે ચોકસાઈપૂર્વક આનો કોષ પોટેન્શિયલ માપી શકો. અને કોષ પોટેન્શિયલ અથવા તો વ્યવહારિક રીતે વોલ્ટમીટર વડે પણ માપી શકાય. શેના વડે માપી શકાય? વોલ્ટમીટર વડે. પણ ચોકસાઈપૂર્વક માપવું હોય તો ચોક્કસ તમારે માપવું હોય તો ચોક્કસ માપવા માટે તમે શેનો ઉપયોગ કરશો? તો કે સાહેબ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરશો. અને આવી રીતે બેયના પોટેન્શિયલનો જે તફાવત છે એને આધારે બરાબર ધ્યાનથી સમજો. તમારે આખા કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો E સેલ બરાબર E રાઈટ માઈનસ E લેફ્ટ. પ્રમાણિત લો તો પ્રમાણિત ઉપર લખવાનું લેફ્ટ. તમારા આના કોષના પોટેન્શિયલ ગણવા હોય તો જમણામાંથી ડાબો બાદ કરવાનો, જમણામાંથી ડાબો બાદ કરવાનો. અથવા તો બરાબર ધ્યાનથી સમજો, E0 સેલ કોષ પોટેન્શિયલ તમારે ગણવો હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. એનોડ અને કેથોડ. કોષનો પોટેન્શિયલ ગણવા માટેનું બહુ સરસ મજાનું સૂત્ર યાદ રાખજો કે એનોડનો હંમેશા એનોડ હોય એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય. ઓક્સિડેશન એટલે એનોડની જ વધારે હોય. એટલે વધારામાંથી ઓછી બાદ કરો એટલે તફાવત તમારે ધન આવે. એટલે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઈનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. જો તમારે રિડક્શન પોટેન્શિયલ લેવું હોય, અહીંયા આપણે એક રિડક્શન પોટેન્શિયલ જ લીધો છે, E0 સેલ ગણવો હોય તો આમ લખી શકાય E રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ તો રિડક્શન સૌથી વધારે કોનો થાય? એનોડનું કે કેથોડનું? સ્વીકારે કોણ વધારે? તો કેથોડ વાળા જ વધારે સ્વીકારે. તો યાદ રાખવાનું કે કેથોડ ઓછા એનોડ E0, કેથોડ ઓછા E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ ઓછા એનોડ. આ સૂત્ર દ્વારા આપણે આગળના લેક્ચરની અંદર ખૂબ સારી રીતનો અભ્યાસ આનો કરવાનો છે. તો યાદ રાખો, કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ તમારે ગણવો હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડો એટલે પોટેન્શિયલ માપી શકાય. અને પોટેન્શિયલ માપીને આખી એક શ્રેણી તૈયાર કરી અને EMF શ્રેણી કહેવામાં આવે છે. ચોકસાઈપૂર્વક પોટેન્શિયલ માપવું હોય તો પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરવાનો. અને જો એમનો જનરલી માપવું હોય તો તમે વોલ્ટમીટર નામના સાધન વડે ઉપયોગ કરી શકો છો. જનરલી આવું લખવામાં આવે છે કે તમારે કોષ પોટેન્શિયલ ગણવો હોય તો તમારી સામે આમ કોષ પ્રક્રિયા આપેલી હોય તો કોષ પ્રક્રિયામાં જમણી બાજુનું માઈનસ ડાબી બાજુનું રાઈટ માઈનસ લેફ્ટ, અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલ તમારી પાસે આપેલા હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ માટે આમ લખી શકાય. બરાબર ધ્યાનથી સમજો. અહીં હું તમને એક સિમ્પલ સમજાવું છું. આને મારે લખવું હોય ને તો આમ લખી શકાય E0 અને ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય તો આમ લખાય Zn માંથી શું થયું તો Zn+2 આ એનું ઓક્સિડેશન પોટેન્શિયલ થયું. આ થયું ઓક્સિડેશન પોટેન્શિયલ થયું. અહીંયા શું થયું તો કે E0 Cu+2 માંથી Cu બન્યું, Cu+2 માંથી Cu બન્યું. તો જો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે Cu બન્યું તો આ એનો રિડક્શન પોટેન્શિયલ થયો. પણ આના નાના પોટેન્શિયલને યાદ રાખો બરાબર, જેટલી વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા હોય, જેટલી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા હોય એટલી જ એને સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા હોય. એટલે યાદ રાખો કે Zn માંથી Zn+2 થાય ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરે એ
કે જે મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા હોય એટલી જ તીવ્રતા, બરાબર ધ્યાનથી સમજો, E Zn+2 માંથી Zn બને ત્યારે એનો પોટેન્શિયલ એટલો જ હોય, પરંતુ આનાથી વિરુદ્ધ હોય. આને મુક્ત કરવાની વૃત્તિ છે તો આને સ્વીકારવાની વૃત્તિ છે, એટલે આપણે માઈનસ લખવાનું. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે E0 Zn માંથી Zn+2 આ અર્ધકોષ છે, આનું ઓક્સિડેશન થયું, ધાતુમાંથી ધાતુ આયન બનેલું ઓક્સિડેશન થયું એટલે ખબર પડી 0.76 વોલ્ટ હોય, 0.76 વોલ્ટ હોય, તો આને મારે લખવું હોય તો આમ લખી શકાય કે Zn+2 માંથી Zn, તો શું લખી શકાય અહીંયા -0.76 વોલ્ટ એટલો જ હોય, પરંતુ વિરુદ્ધ હોય એટલે આપણે નિશાની બદલીએ. દાખલા તરીકે Cu+2 માંથી Cu આપણે લખો તો 0.36 વોલ્ટ લખો, તો Cu માંથી Cu+2 લખો તો શું લખાય -0.36 વોલ્ટ. ટૂંકમાં જેટલો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એટલો જ રિડક્શન પોટેન્શિયલ હોય, પરંતુ વિરુદ્ધ હોય. તો આવી રીતે આના આધારિત બેઝિક દાખલાઓ છે, એ દાખલાનો આખો લેક્ચર છે એ તમારો આખો અલગ આવશે. એટલા માટે અત્યારે ખાલી એટલું જ યાદ રાખો કે કોષનું પોટેન્શિયલ ગણવું હોય તો રાઈટ માઈનસ લેફ્ટ, અથવા તો બેના ઓક્સિડેશન પોટેન્શિયલ લો તો ઓક્સિડેશન પોટેન્શિયલ હંમેશા એનોડનો જ વધારે હોય, એટલે એનોડ ઓછા કેથોડ. અને બેના રિડક્શન પોટેન્શિયલની વાત કરો તો રિડક્શન પોટેન્શિયલ હંમેશા કેથોડનો જ વધારે હોય, એટલે કેથોડ ઓછા એનોડ. તો આવી રીતે છે એ કોષનું સાંકેતિક નિરૂપણ અને એની માટેનું સૂત્ર બરાબર ધ્યાનથી તૈયાર કરી નાખવાનું છે. થેન્ક યુ.